નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના મત વિસ્તાર ગાંધીનગર જિલ્લામાં 241 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે વડનગરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ગુજરાતમાં વાસી ઉત્તરાયણના દિવસે આજે બપોર સુધીમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 2577 ઇમરજન્સી કોલ આવ્યા. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા, સતત 4 વર્ષ સુધી બેસ્ટ પરફોર્મર એવોર્ડ એનાયત. અને કચ્છની અને સાબરકાંઠા જિલ્લાની વિદ્યાર્થીનીઓની પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ માટે પસંદગી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમના મત વિસ્તાર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં અંદાજે 241 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળ વ્યવસ્થાપનના પરિણામે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામે ગામ સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. શ્રી શાહે લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠા પર નીલકંઠ મહાદેવ મંદિર પાસે 1 કરોડ 33 લાખ રૂપિયાના ખર્ચે સંરક્ષણ દિવાલના કામનું લોકાર્પણ કર્યું હતું અને માણસા સર્કિટ હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું. અન્ય એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કલોલ ખાતે કલોલ વિધાનસભા મત વિસ્તારમાં 198 કરોડ રૂપિયાના 19 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 8 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સરકારે કરેલા વિકાસ કાર્યો અંગે શ્રી શાહે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. શોધીન ગાંધીનગર મત ક્ષેત્રમાં અંડરપાસ હોય કે ફાટકો હોય એની જગ્યાએ અંડરપાસ બનાવી રસ્તા નાના કરવાનું કામ કર્યું. નિસારોના જર્જરિત ઓરડા લગભગ તોડી દરેક ગામમાં નવી કક્ષાઓ બનાવી. શ્રી શાહે કલોલના નારદીપુરમાં રામજી મંદિરમાં ભજન મંડળીઓને સાધનોનું વિતરણ કર્યું હતું. તેમણે બોરસણા ખાતે કલોલ સાણંદ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી શાહે સહીજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શ્રી શાહે કલોલના સહીજ ગામને જોડતા રેલ વ્યવહારમાં અડચણ ઊભી ન થાય તે માટે અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 7.25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજને કારણે ટ્રાફિક અકસ્માતમાં ઘટાડો થશે અને ઝડપી રેલ વ્યવહાર શક્ય બનશે. અમદાવાદ રેલવેના DRM સુધીર કુમારે આ મુજબ જણાવ્યું હતું. गुजरात में सभी को जितने भी फाटक हैं इन फाटकों को हटा के उनकी जगह आरओबी या आरयूबी का निर्माण किया जा रहा है. दो लिहाज से ये बहुत महत्वपूर्ण है. एक, इससे सेफ्टी बढ़ती है कि जब भी कभी फाटक है तो एक्सीडेंट दुर्घटना होने की संभावना बढ़ती है. दूसरा, उससे ट्रेनों की गति भी प्रभावित होती है क्योंकि वहाँ पे विसिल करते हुए लिमिटेड स्पीड पे चलाना पड़ता है. तो एक हिस्सा तो इसका ये है कि ये 7 करोड़ 25 लाख रुपए की लगभग इसमें लागत लगी है. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. શ્રી શાહ મ્યુઝિકલ મ્યુઝિયમના કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરમાં 6 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આવતીકાલે મ્યુઝિકલ મ્યુઝિયમના કાર્યોની સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. તેઓ નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ પણ કરશે. 298 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ મ્યુઝિયમમાં ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી 72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રેરણા સંકુલને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી શાહ વડનગરમાં 33 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે અને પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે. આ ઉપરાંત શ્રી શાહ મહેસાણામાં ગણપત યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે સાંજે તેઓ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ FTI TTPનું ઉદ્ઘાટન કરશે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં વાસી ઉત્તરાયણના દિવસે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 3,345 ઇમરજન્સી કોલ આવ્યા હતા, જે ગયા વર્ષના આ દિવસ કરતાં 303 અને સામાન્ય દિવસ કરતાં 645 વધુ છે. આ ઉપરાંત કરુણા એનિમલ એમ્બ્યુલન્સને સાંજે 6 વાગ્યા સુધીમાં
1119 ઇમરજન્સી કોલ આવ્યા હતા, જેમાંથી 846 પશુઓને ઈજા અને 273 પક્ષીઓને ઈજા અંગેના કોલ આવ્યા હતા. આ અંગે 108 એમ્બ્યુલન્સ સેવાને સ્ટેટ ઓપરેશન હેડ સતીશ પટેલે વધુ માહિતી આપી હતી. ઉત્તરાયણનો તહેવાર સુખ શાંતિપૂર્વક લોકોએ ઉજવ્યો છે. આ ઉત્સાહના અતિરેકમાં ઘણા એવા ગંભીર અકસ્માતો પણ 108 દ્વારા નોંધવામાં આવ્યા છે. અમારા એનાલિટિક્સના ડિપાર્ટમેન્ટના એનાલિસિસ પ્રમાણે 4950 ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ હતી અને એક્ઝેક્ટલી એટલી જ ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે. હું વાત કરું કેસીસ વાઇઝ તો સૌથી વધારે ફોલડાઉનના કેસીસ વધારે આવ્યા છે. એ સિવાય એક્સિડન્ટના, થ્રેડ કટિંગના પણ 163 જેટલા કેસ આવ્યા છે. રોજની 400 થી 450 કેસીસ એક્સિડન્ટના આવતા હોય છે, જેમાં 3 ગણો વધારો એટલે કે 1100 થી 1200 કેસીસ એક્સિડન્ટના આવી ગયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યભરમાં આજે ઉત્તરાયણના બીજા દિવસે પણ લોકોમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ સારો એવો જોવા મળ્યો હતો. સારા પવનને કારણે વાસી ઉત્તરાયણના દિવસે પણ પતંગ રસિકોએ પતંગ ઉડાવીને આનંદ કર્યો હતો. વહેલી સવારથી જ કાપ્યો છે અને લપેટ જેવા શબ્દો સાંભળવા મળ્યા હતા. ભાવનગરમાં પતંગ રસિકો ધાબા પર ચડીને મ્યુઝિક મસ્તી સાથે ઊંધિયું, પૂરી, શેરડી, બોર, ચીકી આરોગીને હર્ષોલ્લાસ કરતા હતા. તો બીજી તરફ ઈડરના સિયાસણ ઝુમસર ગામના આદિવાસીઓએ દેવચકલીનું પૂજન કરીને ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરી હતી. જૂની પરંપરા મુજબ આસપાસના આદિવાસી ભાઈઓ બહેનોએ દેવચકલીની પૂજા કરી હતી. ઘી, ગોળ, તલ ખવડાવીને દેવચકલીને ઉડાડીને પર્વની ઉજવણી કરી હતી. આવતીકાલે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવશે. દેશમાં છેવાડાના લોકો સુધી ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય તે હેતુથી દર વર્ષે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પહેલ કરી હતી, જે આજે 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT દ્વારા 1.5 લાખથી વધારે સ્ટાર્ટઅપ ને માન્યતા આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં 12,000થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોરશિપ વેન્ચર ફંડ સેટઅપ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અંદાજે 350 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે, જેના પરિણામે વર્ષ 2017માં ગુજરાતને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન 2017 એવોર્ડ મળ્યો હતો. તદુપરાંત રાજ્યને સતત 4 વર્ષ એટલે કે 2018, 19, 20, 21 અને 22 સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ પણ મળ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે ગુજરાતમાં આશરે 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે પ્રાકૃતિક ખેતી સંવાદમાં રાજ્યપાલશ્રીએ ખેડૂતોની પ્રાકૃતિક ખેતી અંગેની મૂંઝવણ જાણી તેનો ઉકેલ આપ્યો હતો. રાજ્યપાલશ્રીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા દ્વારા નિર્મિત દેશી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લીધી હતી. રાજ્ય પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જામનગર જિલ્લાના વાંસજાળિયા ગામે નિર્માણ થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. 6 કરોડ 56 લાખના ખર્ચે બનનાર આ બ્રિજ 111.60 મીટર લાંબો અને 12 મીટર પહોળો બનશે. આ બ્રિજ બનવાથી વાંસજાળિયા, તરસાઈ, સતાપર તથા આજુબાજુના રહેવાસીઓને ફાયદો થશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે આ બ્રિજ બનવાથી 45,000 લોકોને અવરજવર કરવામાં સરળતા રહેશે. કચ્છની ઇન્દ્રબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12ની વિદ્યાર્થીની ઝાલા મિતાલીબા અને સાબરકાંઠા જિલ્લાની 11મા ધોરણમાં ભણતી ફેઇથ હાઈસ્કૂલની વિદ્યાર્થીની પૂર્વા ગઢવીની પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ માટે પસંદગી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી યોજાનાર આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે વિદ્યાર્થીનીઓ ઇન્ટરેક્ટિવ ચર્ચા કરતા હોય છે, જ્યારે આ વર્ષે 8મી કડીમાં હિંમતનગરની અને ભુજની દીકરીઓને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસંદગી કરાઈ છે. ડાંગ જિલ્લાની આંગણવાડીઓમાં પોષણ ઉડાણ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કિશોરીઓને પોષણયુક્ત તલના લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા. પોષણ ઉડાણ 2025 અંતર્ગત પતંગ પર પોષણ સૂત્રો લખીને લોકોમાં પોષણ અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી.
તો સુરેન્દ્રનગરના લીંબડી ખાતે 17 જાન્યુઆરી શુક્રવારે સવારે 9:30 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી આયુષ મેળો યોજાશે. આ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથીની નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના મતવિસ્તાર ગાંધીનગર જિલ્લામાં 241 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે વડનગરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ગુજરાતમાં વાસી ઉત્તરાયણના દિવસે આજે બપોર સુધીમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 2577 ઇમરજન્સી કોલ આવ્યા. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા. અને કચ્છની અને સાબરકાંઠા જિલ્લાની વિદ્યાર્થીનીઓની પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ માટે પસંદગી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.